નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। જોઈએ આજના મુખ્ય સમાચાર। શ્રી ઝાલાવાડ ઉદ્યોગકારોનો ઉત્સવ 2026 શ્રી KSCK ટ્રસ્ટ અને શ્રી ઝાલાવાડ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા તારીખ 1 ઓગસ્ટ 2026 અને 2 ઓગસ્ટ 2026ના રોજ સમાજના નાના મોટા ઉદ્યોગકારો માટેનું પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ છે। પ્રદર્શનનું ઉદ્ઘાટન માનનીય શ્રી આશીષભાઈ ઝવેરી, ચેરમેન GCCI અને પંડિતવર્ય શ્રી નિકુંજભાઈ ગુરુજીના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શ્રી ઝાલાવાડ સમાજના ટ્રસ્ટી શ્રી પ્રવીણભાઈ શાહ, પ્રમુખ શ્રી મધુકરભાઈ ડગલી, ઉપપ્રમુખ શ્રી ધનેશભાઈ શાહ, કાર્યકારી પ્રમુખ શ્રી ઋષભભાઈ પી શાહ, કન્વીનર શ્રી દીક્ષિતભાઈ શાહ તેમજ શ્રી ઝાલાવાડ સમાજના મંત્રીશ્રીઓ અને કમિટી મેમ્બર્સે હાજર રહ્યા હતા। આ પ્રદર્શનમાં કુલ 64 સ્ટોલ રાખવામાં આવ્યા છે, તેમાંથી 50મી વધુ સ્ટોલ મહિલા ઉદ્યોગકારોના છે। સમાજ દ્વારા મહિલા ઉત્કર્ષ માટે કાર્યો કરવામાં આવે છે। શાહ, કાર્યકારી પ્રમુખ, ઝાલાવાડ મૂર્તિપૂજક જૈન સેવા સમાજ ટ્રસ્ટ। આજે અમે જે ઉત્સવ રાખ્યો છે ઉદ્યોગકારોનો, એમાં ટોટલ 61 સ્ટોલ છે, જે અલગ અલગ પ્રોડક્ટ્સના છે। મેઇનલી જે ઘરેથી કામ કરતા હોય બહેનો અને લોકો, એમાં ફૂડ પ્રોડક્ટ્સ છે, પછી ક્લોધિંગ પ્રોડક્ટ્સ છે, એસેસરીઝ છે, સ્ટેશનરી છે, મોબાઈલ એસેસરીઝ છે, એવા અનેક પ્રકારના સ્ટોલો રાખવામાં આવ્યા છે। 2 મહિનાથી આની તૈયારી કરવામાં આવેલી હતી। ટ્રસ્ટનો એક મોટિવ એવો છે કે ઉદ્યોગકારો જે ઘરેથી કામ કરે છે એને એક પ્લેટફોર્મ આપીએ, એમનો કોન્ફિડન્સ વધે અને માર્કેટમાં આવતા એ લોકોને ડર ના લાગે। નાની મોટી જે બી ડિફિકલ્ટી આવે છે, આજે એક પ્લેટફોર્મ મળ્યું હોય તો એ આગળ આવી શકે અને એમનો કોન્ફિડન્સ વધે, એ જ અમારો મોટિવ હતો। 2 દિવસની અંદર અમારા ત્યાં 5 થી 6 હજાર લોકોનો ફૂટફોલ થયો, આયા, ખરીદી કરી, એક ઉત્સવ જેવો માહોલ બન્યો, એક મેળો હોય એવું લાગ્યું અને સમાજના જ લોકોની ખરીદી કરે છે। બેચેગા ભી ઝાલાવાડ સમાજ, ખરીદેગા ભી ઝાલાવાડ સમાજ, એ સ્લોગનથી અમે ચાલુ કરેલું। આનું બીજ અમે ગયા વર્ષે રોપેલું। ઝાલાવાડ ઉદ્યોગકારોનો ઉત્સવ આજે બીજું વર્ષ છે અને એટલું બધું સક્સેસફુલ થયું છે કે અમને લાગે છે આવતા વર્ષે 150 થી બી વધારે સ્ટોલનું અમે આયોજન કરીશું અને ખૂબ જ સફળતાપૂર્વક આનું આયોજન થશે, એનું અમને કોન્ફિડન્સ છે। ગૃહ ઉદ્યોગ છે, ઇમિટેશન જ્વેલરી છે, મોબાઈલ એસેસરીઝ છે, પછી બેન્કિંગ રિલેટેડ પ્રોડક્ટ્સ છે, સ્ટાર્ટઅપ પ્રોડક્ટ્સ છે, અનેક પ્રકારના સ્ટોલ્સ અહીંયા રાખવામાં આવ્યા છે। લોકો એની તૈયારી ઘણા જ સમયથી કરતા હતા અને પ્રોડક્ટ્સ, એક બેન છે જેને પોતે ઘરે કેન્ડલ બનાવી છે અને કેન્ડલ બનાવીને અહીંયા વેચે છે। એટલે ઘરે બનાવેલી વસ્તુ બી કઈ રીતે વેચાય એનો એમને અનુભવ મળ્યો છે, એનો અમને ખૂબ જ આજે આનંદ છે। ઝાલાવાડ સમાજ ઘરેથી કામ કરનાર બહેનો જે ઘરે ખાખરા બનાવે છે, ફરસાણ બનાવે છે, હેન્ડીક્રાફ્ટ પ્રોડક્ટ્સ બનાવે છે, એનું એક સંમેલન રાખતું હોય છે, મોટિવેશનલ સ્પીકરો બોલાવતા હોઈએ છે। અમે લોકોએ ગયા વર્ષે સ્માર્ટ નારી વર્કશોપ બી કરેલી, એમાં ઈ-કોમર્સ, ઓનલાઈન સેલ્સ કઈ રીતે વધે એનું એમને અમે માર્ગદર્શન આપેલું। બોમ્બેથી અમે લોકોને બોલાયેલા હતા। લગભગ 300 બહેનોએ એવા સેમિનારમાં પાર્ટિસિપેશન કરેલું અને ખૂબ જ સારું રહેલું। આવા અલગ અલગ સેમિનાર રાખીએ જેનાથી એમને માર્ગદર્શન મળે અને એ લોકો સફળતાપૂર્વક આગળ વધી શકે। બુકિંગ અમે બહુ જ નોમિનલ ચાર્જમાં લેતા હોઈએ છીએ। એમનું આ મોટિવ, એમનું કોન્ફિડન્સ વધારવા માટેનું છે। આ કોઈ કમાવાની યોજના કે કશું જ નથી। સમાજની બહેનો અને ભાઈઓ જે ઘરેથી કામ કરે છે આગળ વધે અને પોતાનું પગભર બને, એના માટેની જ આ યોજના। મારું નામ મધુકરભાઈ ડગલી, હું ઝાલાવાડ મૂર્તિપૂજક જૈન સેવા સમાજનો ટ્રસ્ટી તેમજ પ્રમુખ તરીકે અત્યારે હું સેવા આપી રહ્યો છું। છેલ્લા 50 વર્ષથી હું સંસ્થા સાથે જોડાયેલો છું। સમગ્ર ગુજરાતમાં જે જૈનોની સંસ્થામાં આવેલી છે તેમાં ઝાલાવાડનું નામ સર્વશ્રેષ્ઠ છે અને રોશનભાઈ નામ છે। અમારો સમાજ સમગ્ર અમદાવાદના વિસ્તારમાં પથરેલો છે। અમારા સમાજના સભ્યોને કેમ ઉપયોગી થઈ શકે એની અમને હંમેશા ચિંતા રહેતી હોય છે અને તે ચિંતાના સ્વરૂપરૂપે અમે આજે અહીંયા આ ઉદ્યોગકારોનું એક સરસ મજાનું આયોજન કર્યું છે। આમાં મોટાભાગે જે સ્ટોલો છે એ અમારી બહેનોના સ્ટોલો છે અને એ પોતે કેવી રીતે આગળ આવી શકે તેના માટે અમે નોમિનલ ફી રાખીએ કે જેથી બીજા બજારનો ખોટો ધસારો ન થાય। આજે આપ જોઈ શકશો કે 2 દિવસમાં અહીંયા ગઈકાલે લગભગ 3,000 માણસોએ મુલાકાત લીધી અને આજે પણ અત્યાર સુધીમાં 3700 જેવા વ્યક્તિઓએ મુલાકાત લીધી છે અને શોપિંગ બહુ સારું થાય છે અને એના કારણે એમને જે પ્રચાર થાય છે એ માટે એમને એમની આખી લાઈફનો જે ટર્નિંગ પોઈન્ટ કહો
એ અમારો સમાજ એમાં ભાગીદાર બને છે. એ જ રીતે અમારો સમાજ વિધવા બહેનોને તેમજ વિદ્યાર્થીઓને તેમજ આગળ ભણવા માટેની લોનો આપીએ છીએ, વિદ્યાર્થીઓને નવા પુસ્તકો આપીએ છીએ, વારંવાર અમે ભેગા કરીએ છીએ. તેમજ અમારા જે વડીલો હોય છે એનું પણ અમે સન્માન કરીએ છીએ. તે ઉપરાંત જેને આર્થિક મદદની જરૂર હોય તે માટે અમારા સમાજના દ્વાર હંમેશા માટે ખુલ્લા હોય છે. આજે અમદાવાદની અંદર ઘણા સમાજો છે, પરંતુ અમારો સમાજની પ્રગતિ એ સર્વશ્રેષ્ઠ કહેવાય, તેમાં મને ગૌરવ છે અને તેનું લીડરશિપ કરવાનો મને જે ચાન્સ મળ્યો છે તે માટે હું અમારા સમાજનો જેટલો આભાર માનું એટલો ઓછો છે. કે ઝાલાવાડ સમાજ એ માત્ર ઝાલાવાડ સમાજ નહીં પણ સામાજિક રીતે, રાજકીય રીતે પણ આગળ છે. જ્યારે સારી કોઈ જરૂરની જરૂર હોય અથવા કોઈને પણ અમારા હોલની જરૂર હોય તો અમે નિઃશુલ્ક સેવા ભાવે આપીએ છીએ. કોરોના કાળમાં પણ અમે અમારું આ દ્વાર ખુલ્લું મૂકી દીધું અને રોજો 500 માણસને અમે ખીચડીઓ વિના સંકોચે વિનામૂલ્યે આપતા હતા. આ રીતે સમાજને અને દેશને કેમ લાભ થાય તેમજ માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના જે એમના પોઈન્ટ છે એને અમે આવકારીએ છીએ અને એ પોઈન્ટ આગળ વધારવા માટે અમે સખત મહેનત કરીએ છીએ. આ અંગે અમે જે કામ કરીએ છીએ તેનાથી અમને માનસિક રીતે ખૂબ જ સંતોષ થયો છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.